વાસણા બેરેજમાંથી 68,000 ક્યુસેકથી વધુ પાણી છોડાયું। વાસણા બેરેજના 27 દરવાજા ખોલી સાબરમતીમાં પાણી છોડવામાં આવ્યું। સાબરમતી નદી બે કાંઠે થતા તંત્ર એલર્ટ મોડ પર। હાલ ચિંતાજનક સ્થિતિ ન હોવાનો સ્થાનિક કલેક્ટરનો દાવો છે। સતર્કતાના ભાગરૂપે ધોળકાના 7 સહિત જિલ્લાના 28 ગામો એલર્ટ પર છે। અમદાવાદના પાલડી, ગ્યાસપુર, એલિસબ્રિજ સહિતના કાંઠા વિસ્તારમાં એલર્ટ છે। દરેક અધિકારીને હેડક્વાર્ટરમાં રહેવા સૂચના અપાઈ છે। છે એટલે હાલમાં હજી પણ નદીમાં જે ફ્લો છે એ સ્ટેડી છે, પણ સમય જતાં જે ઉપરવાસમાં જે રીતના વધારે વરસાદ પડેલો છે બનાસકાંઠા, સાબરકાંઠામાં ને છેલ્લે ગઈ રાતે ગાંધીનગરમાં પણ એટલો જ વરસાદ છે, તો પાણીની જો આવક વધશે તો થોડુંક એલર્ટ મોડ ઉપર રહેવાનું થશે। હાલમાં જે અસર કરતા જે વિસ્તાર છે એમાં અમદાવાદ શહેરમાં ખાસ કરીને પાલડી, વાડજ, પછી એલિસબ્રિજ પોલીસ સ્ટેશન એરિયા છે, ગ્યાસપુર છે, એમને એલર્ટ ઉપર છે, અને ધોળકાના 7 ગામ છે જેના પ્રાથમિક રીતે અસર સીધી થઈ શકે છે। સાબરમતી નદી બે કાંઠે થતા તંત્ર એલર્ટ પર છે। અમદાવાદ જિલ્લાના 28 ગામો એલર્ટ પર હોવાની વિગતો હાલ મળી રહી છે। તો આપણે એ દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કે જ્યાં વાસણા બેરેજમાં પાણી છોડાયું છે અને સાબરમતી નદીમાં હાલ મોટા પ્રમાણમાં પાણીની આવક જોવા મળી રહી છે। કાંઠા વિસ્તારોને સતર્ક રહેવાની સૂચના અપાઈ છે। 94,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યા બાદ અમદાવાદના વાસણા બેરેજના 27 દરવાજાઓ ખોલવામાં આવ્યા છે અને અહીંયાથી પાણી વહેતું આપને જોવા મળી રહ્યું છે। તમામ જે 27 દરવાજાઓ ખોલવામાં આવ્યા છે એ ફ્રી ફ્લો ખોલવામાં આવે છે, એટલે કે જેટલું પાણી આવે એ તમામ પાણી અહીંયાથી વહીને સાબરમતીમાં જઈ શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સુભાષ બ્રિજ પાસેના સાબરમતી નદીના પાણીનું સ્તર ગેજ લેવલ 44 મીટર કરતાં પણ વધુની સ્થિતિએ જોવા મળી રહ્યું છે, જ્યારે સંત સરોવરમાંથી 76,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને એના જ કારણે સાબરમતી નદી જે વાસણા બેરેજ છે એની આગળની બાજુ બંને કાંઠે પણ વહેતી જોવા મળી રહી છે। અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર, ગ્રામ્ય અને એ સિવાય ખેડા અને આણંદ જિલ્લામાં એલર્ટની સ્થિતિ આપવામાં આવી છે। નદી આસપાસના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાક દિવસથી સાબરમતીનો જે કેચમેન્ટ એરિયા છે એ તમામ જગ્યાઓ પર ભારે વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે। આ સિવાય હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે એમાં પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ તેમજ કેટલાકમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ત્યારે સાબરમતી નદીનું જે રૂલ લેવલ અહીંયા વાસણા બેરેજ છે એ 125 ફૂટે મેન્ટેન કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને જે 27 ગેટ છે એ ફ્રી ફ્લોમાં ખોલી દેવાયા છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।